ચાલો ફટાફટ જોઈએ દિવાળી શોપિંગમાં થતી કેટલીક સામાન્ય ભૂલો વિશે. જો દિવાળીનો ઉત્સાહ તો જોરદાર હોય છે, પણ ઘણીવાર એ જ ઉત્સાહમાં આપણે મોંઘી ભૂલો કરી બેસીએ છીએ, ખરું ને? માર્કેટિંગ અને ઓનલાઈન ફ્રોડ આપણને ફસાવી શકે છે. તો ચાલો 3 મુખ્ય વાતો સમજી લઈએ. પહેલી વાત, સોના પર 0% મેકિંગ ચાર્જ. સાચવજા. ઘણીવાર જ્વેલર શું કરે ખબર? એ લોકો છુપી રીતે સોનાનો ભાવ વધારી દે, કદાચ ગ્રામ દીઠ ₹200 જેટલો, અને ઉપરથી વેસ્ટેજ ચાર્જ પણ વધારે લગાડે, 5% કે તેથી વધુ. એટલે ભલે બચત દેખાય, પણ લાખ રૂપિયાની ખરીદી પર 2000નું નુકસાન થઈ શકે છે. બીજું, પેલું નો કોસ્ટ EMI. નામ ભલે નો કોસ્ટ હોય, પણ એ મફત નથી હોતું હો. તમે મોટું રોકડ ડિસ્કાઉન્ટ ગુમાવી શકો છો. જેમ કે માનો 22,000ના ટીવી પર સીધા ₹2500 ઓછા મળત. અને હા, પ્રોસેસિંગ ફી તો અલગ, લગભગ ₹199 થી ₹699 સુધી. અને યાદ રાખજો, આ તમારા ક્રેડિટ સ્કોરને પણ નીચે લાવી શકે છે. અને છેલ્લે, ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડીથી ખાસ બચજો. અત્યારે પેલા AI વાળા ડીપ ફેક અને નકલી વેબસાઇટ્સ બહુ ચાલે છે. જો કોઈ 50-80% જેવું અવાસ્તવિક ડિસ્કાઉન્ટ આપે, વેબસાઇટ લિંક HTTPS વગરની હોય કે પેલું તાળાનું નિશાન ના દેખાય, અને ફક્ત ઓનલાઈન પેમેન્ટ જ માગે, CODનો ઓપ્શન જ ના હોય, તો સમજો કે કંઈક ગડબડ છે. તો બસ આ દિવાળીએ ઉત્સાહ રાખો, પણ સાથે થોડી સ્માર્ટનેસ પણ. સમજી વિચારીને ખરીદો ને છુપાયેલા ખર્ચાથી બચો. પ્લીઝ લાઇક એન્ડ શેર ધીસ વિડિયો.